આજે આપણે ન્યાલકરણ હોમિયોપેથી ક્લિનિક ધોળકા ઉપસ્થિત છીએ. તમે શું તકલીફ હતી અને તમે ન્યાલકરણ ક્લિનિકમાં આવ્યા હતા? અને સોરિયાસિસની પ્રોબ્લેમ હતી. એમાં ઘણા ટાઈમથી લગભગ 3-4 વર્ષથી હું હેરાન થતો હતો. ઓકે, સોરિયાસિસની તકલીફ હતી હા અને તમે 3-4 વર્ષથી હેરાન થતા હતા. હા સોરિયાસિસમાં તકલીફ શરૂ થઈ તો તમે કયા પ્રકારની દવાઓ પહેલા કરાઈ હતી? મેં પેલા મેડિસિન ઓલોપેથિક દવા ઇંગ્લિશ દવા. બરાબર. સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે કરાઈ હતી? હા બરાબર. એટલે એ દવા કેટલો સમય તમે કરાઈ હશે? ઘણા ટાઈમે કરાય. ઘણા ટાઈમે કરાઈ. 6 મહિના 8 મહિના 1-1.5 વર્ષ જેવી કરાય એના અંદર. એ દવામાં તમને શું ફાયદો થયો હતો? ફાયદો નથી નતો થયો? થયો. પછી તમે ન્યાલકરણનું નામ કેવી રીતે મળ્યું? તમે અહીં કેવી રીતે પહોંચ્યા? એક ડોક્ટર જોડેથી રેફરન્સ મળ્યું તમારું. ડોક્ટર આપણે અહીંયા મઘીએ છે ને શિવ શક્તિ એમનું મેડિકલ છે, બરાબર ચલાવે છે ક્લિનિક બરાબર છે એમનું. બરાબર. એમના થ્રુ મને તમારું જાણ એડ્રેસ મળ્યું. તો કે ત્યાં દવા કરાવો હોમિયોપેથિક, તમારા જોડે તો કે સારું થઈ જશે. બરાબર. આપણે દવા ચાલુ છે અહીંયા આપણે 1-1.5 વર્ષથી અને સરસ છે. થોડું ઘણું છે. તમારા પ્રમાણે 100% એટલે સૌથી ખરાબ પાર્ટ હોય તો તમને અત્યાર સુધીમાં કેટલા ટકા ફાયદો થયો હોય? અત્યારે તો બહુ ફાયદો થઈ ગયો. તો પહેલા કરતા તો ઘણું બધું 50%, 60%, 70%, વધારે 80%. 80%. એમ સમજો ને 10% જેવું છે આપણે હવે. બાકી મટી જવાય. બાકી મટી જવાય. આ દવાઓ તમારે ચાલુ થઈ તો અત્યાર સુધીમાં તમને કોઈ પણ જાતનું આડઅસર તમને શરીરની અંદર દેખાઈ હોય, તમને એવું લાગ્યું હોય કે ભાઈ આ દવા લીધા પછી શરીરમાં બીજી કોઈ તકલીફો આવી છે, એવું કંઈ અત્યાર સુધીમાં બન્યું છે ખરું? ના, એવું કઈ નહીં. બરાબર. સારી છે. તમે કદાચ કોઈ બીજો સોરિયાસિસ નો દર્દી તમને મળે તો તમે આ પેથીમાં દવા કરાવવા વિશે શું કહેશો? આમાં જ હું તો મોકલીશ કે હોમિયોપેથિક કરાવો દવા. એનું કારણ? મટી જાય છે અને દવાઓ હાર્ડ ઇફેક્ટ નથી કરતી. બસ. એટલે આપણે ઇંગ્લિશ દવા જે લઈએ છીએ એના અંદર હાર્ડ ઇફેક્ટ બહુ થાય છે અને સાઈડ ઇફેક્ટ બી થયું છે એના અંદર. ઓલોપેથી ઇંગ્લિશ દવાના અંદર બરાબર. પેલા તો મેઇન ફાયદો એ છે. હા, કશું વાંધો નહીં મકસૂદ નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે અત્યારે અભિપ્રાય આપ્યો છે તમારો એ ઘણા બધા લોકો સુધી પહોંચાડીશું, જેથી એ લોકોને પસંદ કરવાની ખબર પડે કે એમણે કયો રસ્તો અપનાવવો જોઈએ. તમે હેરાન થયા એ રીતે બધા હેરાન ના થાય. બરાબર. હા. થેન્ક યુ વેરી મચ.